પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈદંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમોકાવો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સવેસી પરમં ભયમંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. બીજાને સુખ આપવું તે ધર્મ છે અને પોતાનો મૂળ ધર્મ તો આત્મા પ્રાપ્ત થયા પછી જ પ્રાપ્ત થાય છે. સત્વમ સુખે સજ્જયતિ રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાં વૃત્યતુ તમઃ પ્રમાદે સજ્જ યત્યુત. હે અર્જુન, સત્વ ગુણ સુખ પમાડે છે અને તમો ગુણ જ્ઞાનને ઢાંકીને પ્રમાદને જગાડે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પૂર્વ જન્મના કરેલા કર્મોને આધારે ઘણા વર્ષો સુધી ફરતા ફરતા છેવટે કાંપિલ્યપુર પાસે આવી પહોંચ્યા. આકાશની સહાય વડે સૂર્ય જેમ મેઘની જેમ દીર્ઘરાજાએ તેની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી અને મોટો સર્પ જેમ દંડથી આક્રાંત થઈ બિલમાંથી બહાર નીકળે તેમ રણમાં સારભૂત એવા સર્વબળથી તે નગરની બહાર નીકળ્યો. તે વખતે બ્રહ્મરાજાની સ્ત્રી ચૂલનીને અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તે પૂર્ણા નામની પ્રવૃત્તિની પાસે વ્રત દઈને અનુક્રમે સાધના કરતા કરતા કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગઈ. અહીં રણભૂમિમાં મોટા મગર જેમ નદીના નાના મગરને મારે તેમ દીર્ઘ રાજાના અગ્ર સુભટોને બ્રહ્મદત્તના સુભટોએ મારી નાખ્યા. તે જોઈ ક્રોધ વડે ઊંચી ભ્રગુટીથી ભયંકર મુખ કરતો દીર્ઘ વરાહની જેમ શત્રુઓ ઉપર તૂટી પડ્યો અને પ્રહારો કરવા લાગ્યો. બ્રહ્મદત્તનું પાયદળ, રથ અને સવાર પ્રમુખ સૈન્ય નદીના પૂરની જેમ વેગવાળા દીર્ઘ રાજાએ વિખેરી નાખ્યું. તે વખતે ક્રોધથી રાતા નેત્ર કરતો બ્રહ્મકુમાર હાથીની સામે હાથીની જેમ ગર્જના કરતો દીર્ઘ રાજાની સામે જાતે યુદ્ધ કરવા આવ્યો. પ્રલય કાળનો સમુદ્ર જેમ કલ્લોલથી કલ્લોલને તોડે તેમ બંને બળવાન વીરો એકબીજાના અસ્ત્રો તોડવા લાગ્યા.
તે વખતે સેવકની જેમ અવસર જાણીને ક્રાંતિને પ્રસારતું અને દિશાઓના સમૂહને અર્થાત સર્વ દિશાઓમાં રહેલા રાજાઓને જીતે તેવું ચક્રરત્ન બ્રહ્મદત્તની સમીપે પ્રગટ થયું. તેથી તત્કાળ બ્રહ્મકુમારે તે ચક્રથી દીર્ઘ રાજાના પ્રાણને હરી લીધા. વીજળીને ચંદન ઘોને મારવાના બીજા સાધનોની શી જરૂર છે? તે વખતે આ ચક્રવર્તી જય પામો એમ ચારણ ભાટની જેમ બોલતા દેવતાઓએ બ્રહ્મદત્તની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી પિતાની જેમ, માતાની જેમ અને દેવતાની જેમ પૂર્જનોએ જોયેલા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ અમરાવતીમાં ઇન્દ્ર પ્રવેશે તેમ કાંપિલ્યનું પૂરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તેણે પ્રથમ પરણેલી સર્વ સ્ત્રીઓને ત્યાં બોલાવી લીધી અને સર્વ સ્ત્રીઓમાં કુરુમતીને સ્ત્રી રત્ન તરીકે સ્થાપન કરી. અન્યદા ભરત ક્ષેત્રને સાધવાને માટે બ્રહ્મદત્ત ચક્રની પછવાડે અગણિત સૈન્ય લઈને ચાલ્યા. પૂર્વે નૃપશ્રેષ્ઠ વૃષભદેવે રાજ્યને તજીને દીક્ષા લેતી વખતે સર્વપુત્રોમાં મોટા ભરતને મુખ્ય રાજ્ય આપ્યું હતું અને બીજા 99 પુત્રને જુદા જુદા દેશ વહેંચી આપ્યા હતા. અને તે પુત્રોના નામ પ્રમાણે તે દેશોના નામ પડ્યા હતા. આ દેશો પૃથ્વીના મધ્ય ભાગે છે. પ્રારંભમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીએ માગધાધીશને મગધ તીર્થ, પછી વરદામ તીર્થ, પછી પ્રભાસ તીર્થ, પછી કૃતમાલ અને બીજા દેવોને પણ જીતી લીધા. બ્રહ્મદત્ત ચક્રને અનુસરીને 99 દેશો પણ સ્વયમેવ જીતી લીધા અને ત્યાંના રાજાઓના સમૂહને પોતાને વશ વર્તવા માટે મજબૂર કર્યા. જુદા જુદા સ્વામીઓનું ઉન્મૂલન કરીને 6 ખંડ પૃથ્વીના પોતે એક જ સ્વામી થઈ તેને એક ખંડ જેવી કરી દીધી. પછી સર્વ રાજાઓના મુગટ પર જેનું શાસન લાલિત થયેલું છે એવા બ્રહ્મદત્ત સર્વ શત્રુઓને દબાવી દઈને કાંપિલ્ય નગર તરફ પાછા આવ્યા. જે સૈન્યથી પૃથ્વીનું અને તેની ઉખળેલી રથથી આકાશનું આચ્છાદન કરતા હતા અને છડીદારની જેમ આગળ ચાલતું ચક્ર જેને માર્ગ બતાવતું હતું એવા 14 રત્નોના સ્વામી અને નવનિધિઓના ઈશ્વર બ્રહ્મદત્ત ચક્રવર્તી અવિચ્છ પ્રયાણથી ચાલતા અનુક્રમે પોતાના નગર સમીપે આવી પહોંચ્યા. પછી વાજિંત્રોના ધ્વનિના મિશ્રથી જાણે પોતે જ હર્ષથી સંગીત કરતું હોય તેવા કાંપિલ્ય નગરમાં બ્રહ્મદત્તે પ્રવેશ કર્યો તથા સર્વ દિશાઓમાંથી આવીને એકઠા થયેલા 32,000 રાજાઓએ ભરતની જેમ ચક્રવર્તીપણાનો 12 વાર્ષિક અભિષેક કરવાનો આરંભ કર્યો. જ્યારે બ્રહ્મદત્ત એકાકી ફરતો હતો તે વખતે કોઈ બ્રાહ્મણ તેને સહાય આપીને સુખ દુઃખનો વિભાગી થયો હતો. તે વખતે બ્રહ્મદત્તે તેને કહેલું કે જ્યારે મને રાજ્ય મળે ત્યારે તું સત્વર આવીને મને મળજે. આવો સંકેત કરેલ હોવાથી તે બ્રાહ્મણ આ વખતે બ્રહ્મદત્તની પાસે આવ્યો. પરંતુ રાજ્યાભિષેકની વ્યગ્રતાથી તેનો રાજ્ય મહેલની અંદર પ્રવેશ થઈ શક્યો નહીં. તેથી રાજદ્વારમાં જ બેસીને તેણે રાજાની સેવા કરવા માંડી. રાજ્યાભિષેકની ક્રિયા સંપૂર્ણ થયા પછી બ્રહ્મદત્ત ચક્રી રાજમહેલની બહાર નીકળ્યા ત્યારે તે બ્રાહ્મણ પોતાને ઓળખાવવાને માટે જૂના ઉપાનહની ધ્વજા કરી ઊભો રહ્યો. બીજી ધ્વજાઓથી વિલક્ષણ ધ્વજાવાળા તે બ્રાહ્મણને જોઈને ચક્રીએ છડીદારને પૂછ્યું કે અપૂર્વ ધ્વજા કરનાર આ પુરુષ કોણ છે? છડીદારે કહ્યું 12 વર્ષ સુધી આપની સેવા કરનાર તે પુરુષ છે. બ્રહ્મદત્તે બોલાવીને પૂછ્યું કે આ શું? તે બ્રાહ્મણ બોલ્યો, હે નાથ, તમારી સાથે ફરી ફરીને મારા આટલા ઉપાન ઘસાઈ ગયા, તથાપિ તમે મારી ઉપર કૃપા કરી નહીં.
ચક્રવર્તી તેને ઓળખીને હસી પડ્યા અને તેને સેવા કરવા માટે રાજદ્વારમાં આવતા ન રોકવાની દ્વારપાલને આજ્ઞા કરી. પછી તેને સભાસ્થાનમાં બોલાવીને કહ્યું કે ભટ્ટજી, કહો તમને શું આપું? બ્રાહ્મણ બોલ્યો કે મને ભોજન આપો. ચક્રીએ કહ્યું, આવું અલ્પ શું માગ્યું? કોઈ દેશ માગી લે. એટલે જીવાલપટ બ્રાહ્મણ બોલ્યો કે રાજ્યનું ફળ પણ ભોજન જ છે, માટે મને તમારા ઘરથી આરંભીને આખા ભરત ક્ષેત્રમાં ઘેર ઘેર ભોજન અને 1 દિનાર દક્ષિણામાં મળે તેવો હુકમ કરો. તે સાંભળી ચક્રીએ વિચાર્યું, આ બ્રાહ્મણની યોગ્યતા એટલી જ જણાય છે. પછી તેને પોતાના ઘરેથી પહેલે દિવસે દિનાર અને ભોજન અપાવ્યું. રાજાની આજ્ઞાથી તે બ્રાહ્મણે ભરત ક્ષેત્રમાં અનુક્રમે બધે ઘેર ભોજન કરવા માંડ્યું અને એવું ચિંતન કરવા લાગ્યો કે બધે જમીને પાછો ફરીને રાજાને ઘેર જમીશ. પરંતુ તેણે ચીરકાળે પણ રાજભોજન મેળવ્યું નહીં. એવી રીતે વ્યર્થ કાળ ગુમાવતો તે ભટ્ટ અન્યદા મૃત્યુ પામી ગયો. એક દિવસ બ્રહ્મદત્ત ચક્રવર્તી નાટ્ય સંગીત જોતા રાજસભામાં બેઠા હતા. તેવામાં એક દાસીએ આવીને દેવાંગનાએ ગૂંથ્યો હોય તેવો એક વિચિત્ર પુષ્પનો દડો તેને આપ્યો. તેને જોઈ બ્રહ્મદત્તને વિચાર થયો કે આવો પુષ્પદળો કોઈ ઠેકાણે મેં પૂર્વે જોયેલો છે. એમ વારંવાર ઉહાપોહ કરતા તેને પૂર્વના 5 ભવ બતાવનારું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ તે મૂર્છા પામો તે વખતે તેને યાદ આવ્યું કે પૂર્વે આવો દડો મેં સૌધર્મ દેવલોકમાં જોયો હતો. પછી ચંદન જળથી સિંચન કરવા વડે સ્વસ્થ થઈને તે ચિંતવવા લાગ્યો કે હવે મારો પૂર્વજન્મનો સહોદર મને ક્યાં મળશે. પછી તેને ઓળખવા માટે બ્રહ્મદત્તે એક અર્ધા શ્લોકની સમસ્યા આ પ્રમાણે રચી. આસ્વદાસો મૃગો હંસો માતંગાવમરો તથા. આ અર્ધ શ્લોકની સમસ્યા જે પૂરી કરશે તેને હું મારું અડધું રાજ્ય આપીશ એવી આ ઘોષણા નગરમાં કરાવી. સર્વ લોકોએ આ અર્ધા શ્લોકને પોતાની નામને પેઠે કંઠસ્થ કર્યો, પણ કોઈ તેને પૂરો કરી શક્યું નહીં. હવે ચિત્રનો જીવ જે પુરીમતાલ નગરમાં એક ધનાઢ્યને ઘેર પુત્રપણે અવતર્યો હતો તે જાતિ સ્મરણ થવાથી દીક્ષા લઈને વિહાર કરતા કરતા અહીં આવી ચડ્યો. નગરની બહાર મનોરમ ઉદ્યાનમાં એક પ્રાસુક સ્થળ ઉપર તે મુનિ રહ્યા હતા. ત્યાં જળનો રેંટ ફેરવનાર માણસ તે અડધો શ્લોક બોલતો હતો. તે તેમના સાંભળવામાં આવ્યો. તેથી તરત તેમણે એશા નૌષષ્ટિકા જાતિરન્યો અન્યાભ્યામ વિયુક્તયો આ પ્રમાણે તે શ્લોકનું ઉત્તરાર્ધ પૂરું કર્યું અને તે પ્રમાણે બોલવા લાગ્યા. તે સાંભળી તે પ્રમાણેના ઉત્તરાર્ધને જાણી લઈને તે રેંટવાળા માણસે રાજા આગળ આવી તે પ્રમાણે શ્લોક પૂરો કરી આપ્યો. એટલે ચક્રીએ પૂછ્યું કે આ ઉત્તરાર્ધનો કર્તા કોણ છે? ત્યારે તેણે તે મુનિનું નામ લીધું, જેથી તે પુરુષને પુષ્કળ ઇનામ આપી ચક્રી અતિ ઉત્કંઠાથી તે મુનિને જોવા માટે ઉદ્યાનમાં આવ્યા. પછી મુનિને વાંધી નેત્રમાં અશ્રુ લાવી પૂર્વજન્મની પેઠે સ્નેહ ધરી તેની આગળ બેઠા અને કૃપારસના સાગર મુનિએ ધર્મલાભ આશીર્વાદ આપી રાજાના અનુગ્રહને માટે ધર્મદેશના આપવા માંડી. હે રાજન, આ સંસાર અસારમાં બીજું કંઈ પણ સાર નથી. માત્ર કાદવમાં કમળની જેમ એક ધર્મ જ સાર છે. આ શરીર, યૌવન, લક્ષ્મી, સ્વામિત્વ, મિત્ર અને બાંધવ તે સર્વ પવને કંપાવેલી પતાકાના છેડાની જેમ ચંચળ છે. માટે હે રાજન, તમે પૃથ્વી સાધવાને માટે શત્રુઓને જીતી લીધા, તેમ મોક્ષ સાધવાને માટે હવે અંતરંગ શત્રુઓને પણ જીતો. આ પ્રમાણે મુનિએ બોધ કર્યો, તથાપિ રાજા પ્રતિબોધ પામ્યા નહીં. કેમ કે નિયાણાના ઉદયવાળાને બોધિબીજનો સમાગમ ક્યાંથી તેનો
અતિબોધ્ય જાણીને મુનિ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. બ્રહ્મદત્તી ચક્રવર્તીપણાના વૈભવમાં દેવતાઓથી ઇન્દ્રની જેમ રાજાઓથી સેવાતો દિવસોને નિર્ગમન કરતો હતો. એક વખત કોઈ યવન રાજાએ લક્ષણોથી સૂર્યના 7 ઘોડા મહેલો એક હોય તેવો ઉત્તમ અશ્વ તેને ભેટ મોકલ્યો. તે અશ્વને જોઈને આ અશ્વ સ્વરૂપ પ્રમાણે વેગમાં હશે કે નહીં એવી તેની પરીક્ષા કરવાને બ્રહ્મદત્ત તત્કાળ તેની ઉપર સવાર થયો. બ્રહ્મદત્ત ઘોડેસવાર, હાથીના સ્વાર, રથી અને પાયદળો સહિત તે પરાક્રમી અશ્વ પર બેસીને નગરની બહાર નીકળ્યો. મોટા પરાક્રમી ચક્રીએ તે અશ્વનો વેગ જોવાના કૌતુકથી 2 પડખે સાથળથી તેને દબાવ્યો અને ચાબુકથી તેને પ્રહાર કર્યો. એટલે પૂંઠના પવનથી પ્રેરાયેલા વહાણની જેમ ચાબુકના સ્પર્શથી ચમકીને તે અશ્વ અતિ વેગથી દોડવા લાગ્યો અને ક્ષણવારમાં સૌને અદ્રશ્ય થઈ ગયો. રાજાએ તેની લગામ ઘણી ખેંચી, તથાપિ તે અશ્વ ઊભો ન રહેતા અટવીમાં વૃક્ષ પરથી પડેલા પક્ષીની જેમ શ્રમ લાગવાથી પોતાની મેળે ઊભો રહ્યો. અને તે જ વખતે રાજા તુષાર થયેલો હોવાથી આમ તેમ જળ શોધવા લાગ્યા. એવામાં કલ્લોલ માળથી નાચતું એક સરોવર તેનામાં જોવામાં આવ્યું. અશ્વ પરથી પલાણ ઉતરીને પ્રથમ તેને જળપાન કરાવ્યું અને કાંઠા ઉપરના એક વૃક્ષના મૂળ સાથે તે અશ્વને મુખરજ્જુ વડે બાંધ્યો. પછી વનના હાથીની જેમ સરોવરમાં પેસી બ્રહ્મદત્તે સ્નાન કર્યું અને કમળના આમોદથી સુગંધી તેમજ સ્વચ્છ જળનું તેણે પાન કર્યું. પછી સરોવરમાંથી નીકળીને તીર પર આમ તેમ ચાલવા લાગ્યો. તેવામાં અદ્વૈત રૂપ લાવણ્યની સંપત્તિવાળી એક નાગ કન્યા તેના જોવામાં આવી. તેના રૂપથી વિસ્મય પામીને ચક્રી ત્યાં ઊભો રહ્યો. તેવામાં વડના વૃક્ષ ઉપરથી જાણે તેનો જંગમ ચરણ હોય તેવો એક ગોનસ જાતનો નાગ ઉતર્યો. પેલી નાગ કન્યાએ નાગણીનું રૂપ વિકુણીને તે નાગની સાથે સહવાસ કર્યો. તે જોઈને બ્રહ્મદત્ત વિચારવા લાગ્યો કે આ સ્ત્રી આવી સ્વરૂપવાન છતાં આ નીચ સર્પની સાથે આસક્ત થઈ જણાય છે. ખરેખર સ્ત્રીઓ જળ અને જળ નીચ ગામી જ હોય છે, પણ આ વર્ણશંકરની મારે ઉપેક્ષા કરવા યોગ્ય નથી. આમ વિચાર કરીને રાજાએ તે બંનેને પકડીને તેના પર ચાબુકથી પ્રહાર કર્યો. પછી ક્રોધ શાંત થતાં તેઓ તેને છોડી મૂક્યા એટલે તેઓ ક્યાંક ચાલ્યા ગયા. પછી રાજાને વિચાર આવ્યો કે જરૂર કોઈ વ્યંતર ગોનસ નામનું નાગનું રૂપ લઈને આ નાગકન્યાની સાથે રમવાને આવતો હશે. રાજા આ પ્રમાણે વિચારે છે તેવામાં તેનું બધું સૈન્ય તેના અશ્વને પગલે ચાલતું ત્યાં આવ્યું અને સ્વામીનું દર્શન પામીને ખુશી થયું. પછી તે સૈન્યથી પરવરેલો ચક્રી પોતાના નગરમાં પાછો આવ્યો. પેલી નાગકન્યા રોતી રોતી પોતાના પતિ પાસે ગઈ અને તેણીએ કહ્યું કે મનુષ્યલોકમાં એક બ્રહ્મદત્ત નામે વ્યભિચારી રાજા છે. તે ફરતો ફરતો હમણાં જ ભૂતરમણ અટવીમાં આવ્યો હતો. હું મારી સખીઓની સાથે યક્ષિણીની પાસે જતી હતી. ત્યાં માર્ગમાં સરોવર આવતા તેમાં સ્નાન કરી બહાર નીકળતા હું તેના જોવામાં આવી. મને જોઈને કામ પીડિત થયેલા તેણે મારી સાથે રમવાની ઈચ્છાથી યાચના કરી, પણ હું અનિચ્છાથી રોવા લાગી. એટલે તેણે મને ચાબુક વડે મારી. મેં તમારું નામ લીધું તો પણ ઐશ્વર્યથી ઉન્મત્ત થયેલા તેણે પછી મરેલી ધારીને ત્યજી દીધી, ચાલ્યો ગયો. આ પ્રમાણે સાંભળી તે નાગકુમાર અતિ કોપ પામ્યો. પછી રાત્રે પોતાના વાસગૃહમાં ગયેલા બ્રહ્મદત્તને મારવાને માટે એ ત્યાં આવ્યો. તે વખતે વાર્તા પ્રસંગે પટરાણીએ બ્રહ્મદત્તને પૂછ્યું કે જ્યારે તમને અશ્વ હરી ગયો ત્યારે માર્ગમાં તમે કાંઈ નવીન જોયું? ત્યારે બ્રહ્મદત્તે પાપાકારી નાગકન્યા અને ગોનસ નાગની કથા કહી બતાવી અને પોતે તે દુરાચારીને શિક્ષા આપી તે પણ કહ્યું. આ સર્વ હકીકત પેલા નાગકુમારે અંતરહિતપણે સાંભળી. તેથી તે કાર્યમાં પોતાની પ્રિયાનો જ દોષ જાણીને તેનો કોપ તત્કાળ શાંત થઈ ગયો. તે સમયે બ્રહ્મદત્ત શરીર ચિંતાએ જવાને વાસગૃહની બહાર નીકળ્યો. એટલે કાંતિથી આકાશને પ્રકાશિત કરતા નાગકુમાર દેવને તેણે અંતરિક્ષમાં રહેલો જોયો. નાગકુમાર ગગને રહીને બોલ્યો
કે હે આ પૃથ્વીમાં દુર્વીતિને શિક્ષા કરનાર બ્રહ્મદત્ત રાજા જય હો. હે રાજન, જે નાગકન્યાએ તમે મારી હતી તે મારી પત્ની થાય છે. તેણીએ તો મને એવું કહ્યું હતું કે બ્રહ્મદત્તે મારી ઉપર લુબ્ધ થઈને મને મારી છે. તે સાંભળી તમારી ઉપર કોપાયમાન થઈને તમને દહન કરવાની ઈચ્છાથી હું આવ્યો હતો, પણ મેં અદ્રશ્ય રહીને તમારા મુખથી તેનું સર્વચેષ્ટિત જાણ્યું છે. તેથી ન્યાયવંત એવા તમો વ્યભિચારીણીને શિક્ષા કરી તે બહુ યોગ્ય કર્યું છે. તેના કહેવાથી મેં જે તમારું અમંગળ ચેત્યું તેને માટે તમે મને ક્ષમા કરજો. આ પ્રમાણે સાંભળી બ્રહ્મદત્ત બોલ્યા, હે નાગકુમાર, તેમાં તમારો કોઈ દોષ નથી. સ્ત્રીઓ માયા કપટ વડે બીજાને દૂષિત કરીને પોતાનો દોષ ઢાંકી દે છે. નાગકુમારે કહ્યું કે તે સત્ય છે. સ્ત્રીઓ ખરેખર માયાવી હોય છે. હવે આવા ન્યાયથી હું તમારી ઉપર સંતુષ્ટ થયો છું, માટે કહો તમારું શું કામ કરું? બ્રહ્મદત્તે કહ્યું કે મારા રાજ્યમાં કદી પણ વ્યભિચાર, ચોરી કે અપમૃત્યુ થાય નહીં તેવું કરો. નાગકુમારે કહ્યું તે પ્રમાણે થાઓ, પણ હું તમારી આવી પરાર્થે યાચના સાંભળી વિશેષ સંતુષ્ટ થયો છું, માટે હવે તમારા સ્વાર્થને માટે પણ કંઈક યાચના કરો. બ્રહ્મદત્ત વિચારીને બોલ્યો કે હું બધા પ્રાણીઓની વાણી સારી રીતે સમજી શકું તેમ કરો. નાગકુમારે કહ્યું કે એ વરદાન આપવું મુશ્કેલ છે, છતાં હું તમને આપું છું. આમ કહી નાગકુમારે બ્રહ્મદત્ત ચક્રવર્તીને પોતાની શક્તિ પ્રમાણે કહ્યું કે પરંતુ જો તમે તે વાત બીજાને જણાવશો તો તમારા મસ્તકના 7 ભાગ થઈ જશે. આ પ્રમાણે કહીને નાગકુમાર સ્વસ્થાનકે ગયો. એક વખતે બ્રહ્મદત્ત કુમાર પોતાની વલ્લભાની સાથે શૃંગાર ગૃહમાં ગયા. ત્યાં ગૃહ ગોધાએ કહ્યું, હે પ્રિય, રાજાના અંગરાગમાંથી થોડું લાવી આપો, જેથી મારો દોહદ પૂરો થાય. ગૃહ ગોદે કહ્યું, શું તારે મારા શરીરનું કામ નથી કે જેથી તું મને તે લાવવા કહે છે? કેમ કે તે અંગરાગ લેવા જતાં હું મરણ પામું. આ પ્રમાણે તેઓની વચ્ચે થતી વાતચીત સાંભળી રાજા હસી પડ્યા. એટલે રાણીએ રાજાને પૂછ્યું કે તમે અકસ્માત કેમ હસ્યા? હવે તે કહેવાથી મૃત્યુ થાય એવો ભય હોવાથી રાજાએ કહ્યું કે એમ જ. રાણી બોલી, હે નાથ, આ હસવાનું કારણ મને અવશ્ય કહેવું જોઈએ, નહીં તો હું મરણ પામીશ. કેમ કે મારાથી છુપું રાખવાનું શું કારણ છે? રાજાએ કહ્યું, તે કારણ તમને ન કહેવાથી તમે તો મરશો કે નહીં, પણ તે કહેવાથી હું તો જરૂર મરી જઈશ. રાજાના આ વચન પર શ્રદ્ધા ન આવવાથી રાણી ફરીથી બોલી કે તે કારણ તો મને જરૂર કહો. તે કહેવાથી કદી આપણે બંને સાથે મરી જઈશું તો આપણી બંનેની સરખી ગતિ થશે, માટે ભલે તેમ થાય. આ પ્રમાણેના સ્ત્રીના દુરાગ્રહમાં પડેલા રાજાએ સ્મશાનમાં ચિતા રચાવી અને રાણીને કહ્યું કે હે રાણી, ચિતાની આગળ જઈ મરવા તત્પર થઈને હું તે વાત તમને કહીશ. પછી બ્રહ્મદત્ત ચક્રવર્તી સ્નાન કરીને રાણીની સાથે ગજારૂઢ થઈને ચિતા પાસે આવ્યા. તે વખતે નગરજનો દિલગીર થઈને સજલ નેત્રે તેમને જોઈ રહ્યા. તે વખતે ચક્રવર્તીની કોઈ કુળદેવી એક મેઢાનું અને એક સગર્ભા મેઢીનું રૂપ વિકુરવી ચક્રવર્તીને પ્રતિબોધ આપવા માટે ત્યાં આવી. આ રાજા સર્વ પ્રાણીની ભાષા જાણે છે એવું જાણીને ગર્ભવતી મેઢીએ પોતાની જ ભાષામાં મેઢાને કહ્યું, હે પતિ, આ જવના ઢગલામાંથી એક જવનો પૂળો તમે લઈ આવો કે જેનું ભક્ષણ કરવાથી મારો દહોદ પૂર્ણ થાય. મેઢો બોલ્યો, આ જવનો ઢગલો તો બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઘોડાને માટે લાવી રાખેલો છે, તેથી તે લેવા જતાં તો મારું મૃત્યુ થાય. મેઢી બોલી કે જો તમે એ જવ નહીં લાવો તો હું મરી જઈશ. એટલે મેઢે કહ્યું કે જો તું મરી જઈશ તો હું બીજી મેઢી લાવીશ. મેઢી બોલી કે જુઓ, આ બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાની સ્ત્રીને માટે પોતાનું જીવિતવ્ય ગુમાવે છે, એનો જ ગર્વ સ્નેહ છે, તમે તો સ્નેહ વગરના છે. મેઢો બોલ્યો, એ રાજા અનેક સ્ત્રીઓનો પતિ છે, તે છતાં એક સ્ત્રીની વાણીથી મરવાને ઈચ્છે છે. તે તો ખરેખર તેની મૂર્ખતા છે. હું કાંઈ તેના જેવો મૂર્ખ નથી. કદી તે રાણી સાથે મરશે તો પણ ભવાંતરમાં તે બંનેનો યોગ થશે નહીં.
કેમ કે પ્રાણીઓની ગતિ તો કર્મને આધીન હોય છે. આવી મેઢાની વાણી સાંભળીને ચક્રવર્તી વિચારમાં પડ્યો કે અહો, આ મેઢો પણ આવું કહે છે તો હું એક સ્ત્રીથી મોહિત થઈને શા માટે મરું? આ પ્રમાણે વિચારી સંતુષ્ટ થઈ ગયેલા ચક્રવર્તીએ તે મેઢા પર પ્રસન્ન થઈને કનકમાળા અને પુષ્પમાળા તે મેઢાના કંઠમાં પહેરાવી અને હું તારે માટે મરણ નહીં પામું એમ રાણીને કહી પોતે સ્વધામે ગયા અને અખંડ એવી ચક્રવર્તીપણાની લક્ષ્મી અને રાજ્ય પાળવા લાગ્યા. એવી રીતે અનેક પ્રકારે ક્રીડા કરતા બ્રહ્મદત્ત ચક્રવર્તીને જન્મથી માંડીને 700 વર્ષ વીતી ગયા. એક વખત કોઈ પૂર્વના પરિચિત બ્રાહ્મણે બ્રહ્મદત્તને આવીને કહ્યું, હે ચક્રવર્તી રાજન, જે ભોજન તું જમે છે તે ભોજન મને આપ. બ્રહ્મદત્તે કહ્યું, હે દ્વિજ, મારું અન્ન ઘણું દુર્જર છે, કદી ચીરકારે જરે છે તો પણ ત્યાં સુધી તે મહા ઉન્માદ કરે છે. બ્રાહ્મણ બોલ્યો, અરે રાજન, તું અન્નનું દાન આપવામાં પણ કૃપણ છે, માટે તને ધિક્કાર છે. આવું તે બ્રાહ્મણનું વચન સાંભળી તે બ્રાહ્મણને કુટુંબ સહિત પૂજાનું ભોજન ખવડાવ્યું. રાત્રિએ એ બ્રાહ્મણના શરીરમાં તે અન્નરૂપી બીજમાંથી કામદેવના ઉન્માદરૂપી વૃક્ષ સેંકડો શાખાયુક્ત પ્રગટ થયું. તેમજ બીજાઓને પણ કામદેવ ઉત્પન્ન થયું. તેથી તે બ્રાહ્મણ પુત્ર સહિત માતા, બહેન અને પુત્ર વધુનો સંબંધ ભૂલી જઈ તેમની સાથે પશુપથ વિષય સુખ ભોગવવાને પ્રવર્ત્યો. રાત્રિ વીત્યા પછી સવાર થઈ એટલે બ્રાહ્મણ અને સર્વગૃહજન લજ્જાથી એકબીજાને મુખ બતાવી શક્યા નહીં. એટલે આ ક્રૂર રાજાએ મને કુટુંબ સાથે હેરાન કર્યો છે એમ ચિંતવતો તે બ્રાહ્મણ નગરમાંથી નીકળી ગયો. પછી વગડામાં પરિભ્રમણ કરતા કોઈ એક ભરવાડને કાંકરાના ગાથી પીપળાના પાનને કાણા પાડતા જોયો. તેથી આ પુરુષ મારી ધારણાને પૂરી કરે તેવો છે એવું ધારું મૂલ્યની જેમ સત્કાર કરવા વડે તેણે વશ કરી દીધો. પછી બ્રાહ્મણે તેને કહ્યું કે માથે શ્વેત છત્ર અને ચામરને ધારણ કરી જે પુરુષ રાજમાર્ગે ગજેન્દ્ર પર બેસીને આવતો હોય તેના બંને નેત્રને કાંકરા મારીને તારે ફોડી નાખવા. બ્રાહ્મણની આવી વાણી સાંભળી તેમ કરવાને તે ભરવાડે કબૂલ કર્યું, કારણ કે પશુપાળો પશુની જેમ અવિચારી કામ કરનારા હોય છે. પછી ભરવાડે દિવાલની ઓથે ઊભા રહી 2 કાંકરા ફેંકીને હાથી પર બેસીને રાજમાર્ગે ચાલતા બ્રહ્મદત્ત રાજાના 2 આંખો ફોડી નાખ્યા. વિધિની આજ્ઞા ખરેખરી દુર્લભ્ય છે. તત્કાળ પક્ષીને સિંચાણો પકડે તેમ રાજાના અંગરક્ષકોએ આવીને તે ભરવાડને પકડી લીધો. પછી તેને બહુ માર મારવાથી તેણે આ દુષ્કૃત્ય કરાવનાર કોઈ બ્રાહ્મણ છે એમ જણાવ્યું. તે સાંભળી બ્રહ્મદત્ત રાજા બોલ્યો કે બ્રાહ્મણ જાતિને ધિક્કાર છે, કેમ કે જ્યાં તેઓ ભોજન કરે છે ત્યાં જ પાત્રને ફોડે છે. જે પોતાના અક્ષરદાતાને સ્વામી તુલ્ય ગણે છે એવા શ્વાનને આપવું સારું, પણ કૃતજ્ઞ એવા બ્રાહ્મણને આપવું ઉચિત નથી. વંચકનું, નિર્દકનું, હિંસક જનાવરનું, માંસભક્ષકોનું અને બ્રાહ્મણોનું જે પોષણ કરે છે તેને પ્રથમ શિક્ષા કરવી જોઈએ. આ પ્રમાણે અલ્પ ભાષણ કરતા બ્રહ્મદત્ત રાજાએ તે બ્રાહ્મણને પુત્ર, બંધુ, મિત્ર સહિત મચ્છરની મુષ્ટિની જેમ મરાવી નાખ્યો. પછી દ્રષ્ટિએ અંધ થવા સાથે ક્રોધ વડે હૃદયમાં પણ અંધ થયેલા બ્રહ્મદત્તે પુરોહિત વગેરે સર્વ બ્રાહ્મણોનો ઘાત કર્યો. ત્યાર પછી તેણે મંત્રોને આજ્ઞા કરી કે સર્વ બ્રાહ્મણોના નેત્રનો વિશાળ થાળ ભરીને મારી આગળ લાવો. રાજાનો આવો ભયંકર અધ્યવસાય જાણીને મંત્રીએ શ્લેમાં તક ફળ વડે થાળ પૂરીને તેની આગળ મૂક્યો. બ્રહ્મદત્ત હાથ વડે તેને વારંવાર સ્પર્શ કરતો સતો બ્રાહ્મણોના નેત્રનો આ થાળ મેં બહુ ઠીક ભરાવ્યો એમ બોલતો ઘણી હર્ષિત થવા લાગ્યો. તે થાળનો સ્પર્શ કરવામાં જેવી બ્રહ્મદત્તની પ્રીતિ હતી તેવી પોતાના સ્ત્રીરત્ન પુત્રવતીને સ્પર્શ કરવામાં પણ પ્રીતિ નહોતી. જેમ દુર્મતી પુરુષ મદિરા પાત્રને છોડે નહીં તેમ બ્રહ્મદત્ત કદી પણ દુર્ગતિના કારણરૂપ તે થાળને જરા પણ છોડતો નહોતો. બ્રાહ્મણોના નેત્રની બુદ્ધિએ શ્લેષ માતકના ફળને વારંવાર છોડતો બ્રહ્મદત્ત ફળાભિમુખ થયેલા પાપરૂપ વૃક્ષના દોહદને પૂરો કરતો હતો. આવી રીતે બ્રહ્મદત્તનો અનિવાર્ય એવો રૌદ્ર અધ્યવસાન અત્યંત વૃદ્ધિ પામ્યો. આ પ્રમાણે રૌદ્ર ધ્યાનના અનુબંધવાળા
અને પાપરૂપ કાદવમાં વરાહ જેવા એ બ્રહ્મદત્ત રાજાએ 16 વર્ષ વીતી ગયા. બ્રહ્મદત્ત ચક્રવર્તીને 28 વર્ષ કુમાર વયમાં, 56 વર્ષ માંડલિકપણામાં, 16 વર્ષ ભરત ક્ષેત્રને સાધવામાં, 600 વર્ષ ચક્રવર્તીપણામાં, એવી રીતે જન્મથી માંડીને 700 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વારંવાર કુરુમતી એમ બોલતો બ્રહ્મદત્ત ચક્રવર્તી હિંસાનું બધું પરિણામના ફળે 7મી નરકમાં ગયા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ